તો એક મસ્ત મજાની ગુજરાતી કોમેડી એ આપણને આપણા પોતાના સ્વભાવ અને જે આપણી આસપાસનું રાજકારણ છે એના વિશે શું શીખવાડી શકે છે. ચાલો ને આજે એ જ જોઈએ કે હસતા હસતા કેવી રીતે મોટી મોટી અને સાવ સાચી વાતો સામે આવી જાય છે. વાર્તાની શરૂઆત જ થઈ છે એકદમ હતાશાથી, એક એવી ફિલિંગથી કે બસ હવે બહુ થયું. ગામના લોકો એટલા ત્રાસી ગયા છે કે એમને બધું છોડીને ગામમાંથી ભાગી જવું છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આવું તે શું થયું? આટલો બધો કંટાળો આવ્યો ક્યાંથી? હવે આ જે ગુસ્સો છે ને એનું કારણ એક નથી, એના મૂળ બે જગ્યાએ છે. પહેલું તો ગામનું જે નેતૃત્વ છે, જે લીડરશિપ છે એમાં, અને બીજું ખુદ ગામના લોકો અને સમાજની અંદર જ. તો ગામ લોકોની જેટલી પણ ફરિયાદો છે ને એ બધી જઈને અડકે છે એક વ્યક્તિ પર, સરપંચ. બધાનું એવું જ માનવું છે કે ગામમાં જે પણ પ્રોબ્લેમ્સ છે, જે પણ તકલીફો છે એ બધાનું મૂળ આ ચૂંટાયેલા વડા એટલે કે સરપંચ જ છે. અને એમની ફરિયાદોની લિસ્ટો જુઓ, કેટલી લાંબી છે. એક બાજુ સરપંચ પર ભ્રષ્ટાચાર અને ગ્રાન્ટના પૈસા ખાઈ જવાના સીધા આરોપો છે, તો બીજી બાજુ એમને એવું પણ લાગે છે કે આખું ગામ જ જાણે એકબીજાની ઈર્ષ્યામાં બળી રહ્યું છે. મતલબ માહોલ જ ખરાબ થઈ ગયો છે. પણ હવે આ બધી ફરિયાદો વચ્ચે એક મોકો આવે છે, એક એવી તક કે જેનાથી આ બધા પ્રશ્નોનો સામનો થઈ શકે અને બધાની સામે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હવે સરપંચ પણ આમ ઘરે ઘરે અને ખાનગીમાં ફરિયાદો સાંભળીને કંટાળી ગયા હતા. એટલે એમણે એક જાહેરાત કરી કે ભાઈ, જેને જે પણ કહેવું હોય એના માટે ગામ આખાની સભા બોલાવી છે, આવી જાઓ અને બધાની સામે વાત કરો. ગામવાળાઓ માટે તો આનાથી સારો મોકો બીજો કયો હોય? તો જુઓ, ગામ લોકોને બોલવા માટે સ્ટેજ મળી ગયું. પણ વાર્તામાં અસલી ટ્વિસ્ટ તો હવે આવે છે. અહીંથી જ આખી વાત એકદમ પલટી જાય છે અને સાચી કોમેડી, જે વ્યંગ છે ને, એ શરૂ થાય છે. તો આ ટ્વિસ્ટ છે શું? એ છુપાયેલો છે આ કહેવતમાં, ઘરના વાઘ. આ શબ્દ એવા લોકો માટે વપરાય છે જે પોતાના ઘરમાં, પોતાની જગ્યામાં તો મોટા મોટા અવાજે બોલે, સિંહની જેમ વર્તે. પણ જેવી વાત જાહેરમાં આવે, બધાની સામે બોલવાની થાય, એટલે બિલાડી બની જાય. અને આ વાત અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે. જે લોકો અંદરો અંદર વાતો કરતા હતા કે હું તો સરપંચને મોઢા પર કહી દઈશ, આ વખતે બતાવી દઈશું, એ જ લોકો જ્યારે ખરેખર સભામાં જવાનો સમય આવે છે ત્યારે કેવા બહાના કાઢે છે. કોઈને એરંડા કાઢવાના છે, તો કોઈને મજૂર નથી મળતા, તો કોઈ થાકી ગયું છે. મતલબ બહાદુરી બધી હવામાં. હવે આ સભામાં જવું કે ન જવું એની ચર્ચાઓ ચાલી જ રહી હોય છે. અને બરાબર એ જ સમયે એક એવી ઘટના બને છે કે આખું ધ્યાન જ બીજે ક્યાંક જતું રહે છે. એક સાવ નાની પણ તાત્કાલિક ઉકેલવાની સમસ્યા આવીને ઊભી રહી જાય છે. બસ એક ફોન આવે છે અને બધું બદલાઈ જાય છે. ગામનું ભવિષ્ય, સરપંચ અને ફરિયાદો બધું જ ભૂલાઈ જાય છે. કારણ એક સંબંધી રસ્તામાં ગાડી ખરાબ થવાથી ફસાઈ ગયા છે અને એમને બચાવવા જવાનું છે. અને અહીંથી જે કોમેડી શરૂ થાય છે એ તો જોવા જેવી છે. પહેલાં તો એ ઝઘડો થાય છે કે ગાડી ચલાવશે કોણ. પછી એક ભાઈ જેણે જિંદગીમાં ટ્રેક્ટર સિવાય કંઈ ચલાવ્યું નથી એ દાવો કરે છે કે એ તો હેલિકોપ્ટર પણ ઉડાવી શકે છે. અને પછી તો જુઓ, ગાડીમાં રિવર્સ ગિયર કયો છે એ જ ખબર નથી. હેન્ડબ્રેકને ગિયર સમજીને ગાડી લગભગ દરવાજામાં જ ઘુસાડી દે છે. મતલબ એક નાનકડા કામમાં પણ એમની આવડત કેટલી છે એ દેખાઈ જાય છે. પણ આ જે ગાડીવાળી રમૂજી ઘટના બનીને એ ખાલી એક મજાક નથી. એ તો આખા ગામની જે મોટી સમસ્યા છે ને એનું એક નાનકડું પ્રતીક છે, એક સિમ્બોલ છે. તો આ બધી વાતનો મતલબ શું નીકળે છે? મતલબ એ છે કે જે લોકોએ ખરેખર બોલવાની જરૂર છે, જેણે અવાજ ઉઠાવવાનો છે, એ લોકો આવા નાના નાના કામોમાં અને બહાનાઓમાં જ વ્યસ્ત રહે છે. અને પછી જ્યારે કંઈ જ નથી બદલાતું ત્યારે પાછા ફરિયાદ કરવા બેસી જાય છે. એટલે સૌથી મહત્વની વાત અહીં એ છે કે સમસ્યા ફક્ત સરપંચના ભ્રષ્ટાચારમાં નથી. સમસ્યા ગામ લોકોની પોતાની નિષ્ક્રિયતામાં પણ એટલી જ છે. સભામાં ન જઈને એ લોકો પોતે જ ખાતરી કરે છે કે એમની વાત ક્યારેય સત્તાવાર રીતે સંભળાયા જ નહીં. અને આનાથી શું થાય? જે ચાલી રહ્યું છે એવું જ ચાલતું રહે છે. અને આ વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે જ્યારે ઘરના વાઘ ખરેખર બહાર નીકળીને બોલવાને બદલે ઘરમાં જ રહેવાનું પસંદ કરે ત્યારે અસલી સત્તા કોના હાથમાં રહે છે? આ એક એવો સવાલ છે જે ફક્ત આ એક ગામનો નથી, પણ આપણા બધા માટે વિચારવા જેવો છે.